કહું છું, હું તો બહેનોને કહું કે તમારા હાવ હારા છે ને એ જ તમારા મા બાપ છે, એને જાળવજો. સારો ધંધો જોતો હોય, તમારું સુખી જીવન જોતું હોય, સારી પેઢી જોતી હોય, સારા સંતાન જોતા હોય, એમ નામ નહીં મળે બાપુ. આંતળી કોકની દુઆ તમારે મા બાપના સાસુ સસરાના આશીર્વાદ લ્યો તો જ બાપુ સારા સંતાન થાય. બાકી ભગવાન ભાઈ હારો દીકરો દેજે, હારો દીકરો શું એની પાસે દુકાન છે એ તમને સારા દીકરા દઈ દે? એની માટે વાપવું પડે. સારા દીકરા એમ નામ ન મળે. એટલે મહાપુરુષો ઘણું બધું કહે છે. હું તમને મોજ આવે એવી વાત કરીશ. અને હું બેઠો છું ને ત્યાં સુધી આમાંથી જવાના નથી, એ મને દેખાય, જવા દેવાય નથી. પણ સંતોની બાપુ ભૂમિ છે. અને જેટલા જેટલા મહાપુરુષોએ ભજન કર્યા છે ને બાપુ, એને દુનિયાએ સારું જોડું નથી પહેરવા દીધું, સારો રોટલો નથી કોઈ દીધું. રામાયણની, ભાગવતની, ગીતાની આપણે બધી વાતો કરશું. મને ઘણું બધું આપ્યું છે સંતોની કૃપાથી. સાધુ સંતોએ મને ખૂબ આપ્યું છે. તમારી જેવી મોજ છે એવું આપણે આનંદ કરાવશું. પણ આ સંતોને દુનિયા જે પગે લાગે છે ને, અમુક અમુક જોઈ નથી શકતા. પગે લાગે એ નથી જોઈ શકતા, એ તો નથી લાગતા, બીજા લાગે છે એ જોઈ નથી શકતા. પણ એ સંતોને પગે લાગે છે ને એથી 4 ગણી એમને ગાળ્યું દેશે. તમને ન ખબર હોય તો કહી દઉં. સંતોની ભૂમિ છે ને, સાચું હોય ને સત કહેવાય ને, સતની માથે મીંડું ચડે પછી સંત થવાય. સંત એમ નામ ન થવાય. માન સન્માનની બાપુ સંતોને કોઈ જરૂર નથી. સંતોની એક આ મેં કીધું એ વેદના છે. એક માણા થઈ જાવ, સારો દીકરો હોય, સારી દીકરી હોય બાપુ, એક વ્યવસ્થિત થઈ જાવ, બસ જીવનમાં મજા આવે છે જીવવાની. પણ આ ખોટા ભડકા કરવાનો કોઈ અર્થ જ નથી. પીધા બાપુ જેલું ભોગવી, હોળીએ સીડ્યા, બૈરા આપ્યા, છોકરા કાપ્યા, તેલમાં તરાણા, તમે જોવો તો ખરા. આપણે તો કાંઈ કરવાનું નથી, માર્યા વગીરના રોવે બધા. મને તો એમ થાય છે કે બાપુ જીવવા જેવું ટાણું આવ્યું. આપણે કાંઈ દીકરા કાપવા નથી. એક વીરપુરની બજારમાં એક લુવાણાનો દીકરો હરિહર કરાવે, સાધુ સંતને બાપુ દાળ રોટલો ખવડાવે, અને ભજન જેથી પાકે તેથી અખિલ બ્રહ્માંડના માલિકને તમારી ઝૂંપડી સુધી ધક્કો થાય ને થાય. એક લખી રાખજો. અને ડેલી આડી કરશો ને તો એક દી હાથો હાથ દવાખાને જવું જોઈશે દેવા. કોક માગણ આવે ને, બટકું રોટલો દેજો, એમાં કોઈ દી નહીં ઘટે. અમુક ગઢા હોય ને, ગઢા પાસે વાતો સાંભળ્યા જેવી હોય. અમારા મોટા બાપુ હતા ને, એ અમને એવું કહેતા કે તમારા ઘરે મહેમાન જેથી ઓછા થાય ને તેથી સમજી લેજો કે તમારો દી મોળો ઉગવાનો હોય તો જ મહેમાન ઘટે ને ઘટે જ નહીં. આ અમુક ગઢાની વાતો બાપુ નોંધ કર્યા જેવી. ઘણા કે ને કે નાચ છે ગંગા કહેવાય, ગંગા નાચ છે ગંગા કહેવાય. અમારા મોટા બાપુ શું કે ખબર એ કે ગંગા કહેવાય ખરી, પણ કે ગંગામાં નવાય હાકળ જારી નગર. ગંગા જે પસાડીને મારે ને એવી કોઈ ન મારે. હા અંગોઠા સાહેબ એ કે નાચ જેવી મારે ને એવી કોઈ ન મારે. એટલે કે એમાં નવાય કરું પણ હાકળ પકડી પાદરા ધૂપકો મારજો ને તો ઊંધા માથે નાખશે. આ એક ચોટ હોય બાપુ, ગઢની બાપુ એક આ ચોટ હોય, અને આમાંથી આખા જીવનનું પરિવર્તન થઈ જાય. ઈ વીરપુરની બજારમાં અખિલ બ્રહ્માંડનો માલિક એક લુવાણાની ઝૂંપડી આવે અને એ સાધુની લાઈનમાં જમવા બેસી જાય, દાળ રોટલો પીરસે. અને જલાબાપાએ કીધું કે એક કરો હરિહર. એક સાધુ જમતો નથી. જલાબાપા અહીંયા આવીને કહે છે કે બાપુ હરિહર કરો. એ કે ભાઈ તું મને કંઈક જો દક્ષિણામાં આપવાનો હોય તો હરિહર કરું, કે નકર બાપુ એ કે આશ્રમમાં હોય માગજો, નકર કે બીજું બહારથી તમે માગો તો કેમ આપી શકું. તો કે આશ્રમમાં જ છે, મળી જાય. આશ્રમમાં જ છે એ કે બાપુ મળી જાય છે. આશ્રમમાંથી તમારે જોતું હોય ને, આશ્રમમાં હોય છે ને તો તમને મળી જાય છે. એ કે મને વચન આપ બાપુ. અને આ ભારતનો સંત શું કહે છે ખબર છે બાપુ? આ વચન માગવાના ન હોય. આ સૌરાષ્ટ્રની ધરતી છે. તમે એમ કહો જલિયાણ તારું માથું જોઈને જો બીજી મિનિટ થવા દઉં તો મારી માનું ધાવણ લાજે. બાપુ જમી લ્યો, આશ્રમમાં હોય મળી જાય. સાધુ જમ્યો, ભેટ પૂજાની લાઈન થઈ, અને ઈ સાધુ આવ્યો ને જલા બાપા બે હાથ જોડીને કહે છે બોલો બાપુ શું જોઈશ? અખિલ બ્રહ્માંડના માલિકને ધ્રુજાવે ઈ આ ધરતી, અખિલ બ્રહ્માંડના માલિકને ભગાડે ઈ આ ધરતી. કાઠિયાવાડમાં કોક દી તું ભૂલો પડી જા ભગવાન,
એક વાર જો થઈ જા અમારો મહેમાન તો તને સ્વર્ગ ભૂલાવી દઉં સાંભળા. પાણીનો લોટો ભરીને ઉભા રહેશું. ઘરમાં દાણા હશે તો તને બાજરાનો રોટલો કરીને ખવડાવશું. અને ઘરમાં દાણા નહીં હોય ને પાણી નહીં હોય તેથી દીકરા કાપીને ખવડાવશું. પણ ભાઈડા કોક દી ભૂલો પડી તો તને ખબર પડે કે અમારી શું મહેમાન ગતિ છે. ઈ ધરતી અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુજી ગયો બાપુ જલા પાસે બોલતા બોલતા કે મારે બૈરું માગવું, પણ માગવું કેમ? આ કોઈ નાની વાત છે? આ તો આપણે આ કાને હાંભળ્યું નાઈન પા કાઢ્યું, આઈન પા હાંભળ્યું નાઈન પા કાઢ્યું એટલે અસર નથી થતી. અને આપણા ઘરે કોઈ બાવો આવે તો આ ખતરો કરતાય નહીં. આ તો હાંભળવાનો મજા કરવાની છે. ખતરો નો કઈ કરતા ન કે દુઃખી થઈ જઈશું. એવા કોઈ બાવા અત્યારે આપણું એવું ભજન જ નથી. ક્યાંથી આવે? જલા બાપા કહે છે બાપુ આટલી વાર ન હોય, માગો માગો તમને મોજ આવે, માગી લ્યો. હું જોઈ છે માંડ માંડ બોલી ગયો મારું શરીર વ્રત થઈ ગયું, મને કોઈ બાવડું પકડે એવું નથી, મને કોઈ રોટલો કરી દે એવું નથી, જો દઈ તો તારું બૈરું આપ. બાપુ કેવડી મોટી વાત કહેવાય. તમે જોવો તો ખરા. જલા બાપા વિચાર કરે છે કે વીરબાઈ ને મને આપવામાં વાંધો નથી, પણ વીરબાઈ ના મનમાં શું છે? વીરબાઈ રસોડામાં રોટલા કરે છે. ત્યાં જઈને જલા બાપા કહે છે સાંભળ્યું કે હા એ લોટ વાળા હાથે જોગમાં બહાર આવ્યો. એ કે એક સાધુ દક્ષિણા માગે છે, પણ આપી દો ને. એ કે પણ એની માગણી જેવી તેવી નથી, પણ કે જે માગે એ આપણે હું રાખીને કામ છે. જલા બાપાની આંખોમાં જળજળી આવી ગયા કે મારે કેમ કેવું જોગમાયા તને માગે છે. તમામ શક્તિ ભેળી કરી દે. જલા બાપા બોલી ગયા કે એની માગણી જેવી તેવી નથી. એમ કહે છે કે તારું બૈરું મને આપી તમારી માગણી કરે છે. તેથી આ ભારતની આર્ય નારી કહેતી હોય કે ભક્તિની વેલડી તો વર્ષોથી આલી આવતી હતી, પણ આજ ઈ વેલડીને ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપાએ તમને હાથ સોંપ્યો છે ને એ હાથ જો બાવાને હોપી દો તો મને જવામાં વાંધો નથી. બાપુ કેવી માવડીયું છે. તેથી જલા બાપા એ બાવડું પકડી અને જલા બાપા આવે અને અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે કે બાપુ બૈરું જોવે? કે હા. અને આમ કે આમ બાવડું પકડાયું ને. તેથી સતાધારની ગાદી ઉપર બાપુ આપા ગીગા અને આ બાવડું પકડાયું ના ટોકરા ના આરતીઓ નગારા મીંડ્યા વાગવા. ઓ બાપુ ના હતું. દુનિયા બાપુ ઊભી થઈ ગઈ અને વિચાર કરે કે શું કૌતુક થયું. એ આપા ગીગા બાપુ આમ સતા વીરપુરની નજર સામે કરી અને ખાડ 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 દાંત કાઢે છે. બધા વિચાર કરે છે કે પણ બાપુ આ થયું શું? એની હાથે નગારા વાગે, એના હાથે ટોકરા વાગ્યા છે શું? તેથી આપા ગીગા કહે છે કાંઈ નથી. એક વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું. બસ વસ્તુ આટલી છે. એમ એક ઘડી આધી મેં બાપુ કાંઈક કરી લેજો. છેલ્લી અવસ્થાએ પછી માળા લેશો ને તો એ ઓલાને ખબર હોય કે દીકરા મારા હવે ટાંટિયા હાલતા નથી ને માળા લીધી છે, કાંઈ નવરાશ નથી તારી પાસે આવવાની. અમુક તમે નથી જોતા હાકડીમાં આવે તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર આપણે હમણાં હનુમાનજી બોલાવી લે છે. અત્યારે બેટા મારા જિંદગીમાં બોલ્યો નથી. આવે હનુમાન? રોજનો રિયાઝ જોઈ, રોજનો 1 રૂપિયો રોજ નાખો ને તો મહિને તરી થાય, પણ નાખવું જ નથી ને પછી કે આમાં કાંઈ નીકળ્યું નહીં. પરંપરા આપણી પરંપરા પતાવી દીધી, આપણી સંસ્કૃતિ ખતમ કરી નાખી. તમે જો આપણે એક લગ્ન હોય, લગ્નમાં કંકોત્રી આવે. આપણે આજે બધા આવે ને કંકોત્રીમાં તમે બધા વાંચ્યું છે પણ મગજમાં નહીં હોય. હું તમને યાદ કરાવું કે કંકોત્રીમાં બધું લખેલું હોય. એ આપણે બધું વાંચવું નથી, પણ છેલ્લી લીટીમાં લખ્યું હોય કે નવ દંપતીને આશીર્વાદ આપવા માટે પધારજો, એવું લખ્યું હોય ને. તમે વાંચ્યું હોય વાંચજો, જો ન વાંચ્યું હોય તો કે નવ દંપતી ફલાણા ભાઈ દીકરો ને ફલાણા ભાઈ દીકરી ને ફલાણા ગામના વ્યવહાર આ બધું લખ્યું હોય. તારીખ વાર ને ટાઈમ ને જે જગ્યાએ લગ્ન હોય લગ્નની સ્થળ ને બધું લખ્યું હોય. પણ છેલ્લી લીટીમાં લખ્યું હોય કે નવ દંપતીને આશીર્વાદ આપવા માટે સહકુટુંબ પધારજો. કોઈ આશીર્વાદ આપ્યા? બધા આ લગ્નમાં બધા જાતા જશો. આમાં ઊંચો હાથ કરો તો કે આશીર્વાદ આપ્યા. કોઈ દેતું જ નથી. અહીંયા આવે કે પંઠો ચીનપા પંઠા હાટું દાંટા મારો છો. બસ ખાઈ ખાઈ વેતા ને કે બાપુ આશીર્વાદ. બાપુ આ છે ને આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ છે. આ કઈ હાવ નકરું ડીંગો ડીંગ નથી, પણ આમાં આપણે ઉતર્યા નથી. કે એક દીકરાના ગામમાં કોઈનો દીકરો હોય એની જાનમાં બાપુ 60 જાનૈયા હોય ને 20 જાનડીઓ હોય. અને એ જાનમાં ગયા હોય ને પછી લગ્ન વચ્ચે બાપુ માયરાનો સમય હોય, ફેરાનો સમય હોય અને પછી ગોર બાપા બાપુ હાજ કરીએ
કે વરકન્યાને હાથગણું કરવાનો સમય છે ને પછી ઈટાણે આપણે હાથગણું કરવા જવાનું હોય અને હાથગણું કરાવતી વખતે બાપુ આશીર્વાદ આપવાના હોય કેવા કે હે મારા નાથ, હે રણુજા વાળા, તું અમને આની જાનમાં લઈ આવ્યો, પણ કદાચ આની જો ઉંમર ટૂંકી હોય તો અમારા 60 જાનૈયા અને 20 જાનડીઓની 4-4 મહિનાની ઉંમર અમારી કાપીને એની ઉંમર મોટી કરી દેજે. આના જાનમાં ભલે લઈ આવ્યો પણ આની કાણે અમને ન લઈ આવતો બાપુ આશીર્વાદ આ આપવાના છે. કોઈ આપ્યા? ઉતારો હારો નહોતો, જમવાનું હારું નહોતું, પાગરણ હારું નો. તારા જોડા તો જો ડેડકા રાત રેવા થીગડા ઠબકાર્યા છે. અરે પડે પોતાના પૂછલે દે બીજાને ખાણ પર દિલો કેવડો ભડલે વાળા ભાણ. બાપુ કોકનું જ વાર્તાયું કરવી છે. ઘરે આવે તો આપણે એમને અહીંયા લગન નકરું ખીસડું રૂખડું હોય, આપણે બસ સાદું સાદું. તમારે ઘરે આવ્યું તેમાં બધાને હાથ નડે છે, ભળી જાઓ બસ. મને તો એટલી ખબર પડે ને એવા બુદ્ધિના ગાળિયા થયા છે બાપુ. એક દિલ્હીનો સિકંદર આમ 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો ને દિલ્હીની બજારમાં, 500 ઘોડા, અને આમ હાલો જતો હતો ને પાવર ને ખુમારી કે હું દિલ્હીનો સિકંદર, હું દિલ્હીનો સિકંદર. અને એક ફૂટપાથ ઉપર બાપુ એક ફકીર હુતેલો, પાણાનું ઓશીકું કર્યું છે, એક ધોતડી પહેરી છે, પગ ઉપર પગ ચડાવ્યા છે અને બીડી ટેકાવીને ભાઈડો હુતેલો હોય ને મસ્તી. અને એની ઉપર આ દિલ્હીના બાદશાહની સિકંદરની નજર ગઈ. રસાલો ઉભો રાખો, ઉભો રાખો, મારે ઓલા ફકીર પાસે જવું છે. રસાલો ઉભો રાખ્યો, ફકીર પાસે ગયા. સિકંદર એ કહે ફકીર કઈક માગ, તને મોજ આવી માગ. ફકીર આમ આંખ કરીને પછી કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જતો અહીંયા જાઓ. ઓલો સિકંદર ને પરસો વળી ગયો કે હું દિલ્હીનો સિકંદર છું. આને અત્યારે કીધું કે દિલ્હીનું રાજ જોવે તો હું લખી દઉં, અને પહેરવા કપડા નથી. ભાઈડો મને કહેશે કે વ્યા જાઓ. ઈ કે હું દિલ્હીનો સિકંદર છું કે માગ. ઈ કે મેં જ્યાં તમને પૂછ્યું તેમ કોણ છો? મારે કાંઈ જોતું નથી, તમે જાતા હોય જાઓ ને, મને ટેસ્ટ થી બીડી પીવા દો ને ભલા માણા. સિકંદર ને પરસો વળી ગયો. વાહ તારી મોજ, વાહ તારી મસ્તી, કાંઈ નથી પણ આને સંતોષ કેવડો છે. મારી પાસે મૂક્યાની જગ્યા નથી તોય હજી મને એમ થાય હજી આટલું કરી લઉં, હજી આટલું કરી લઉં. આની પાસે કાંઈ નથી તોય મોજ કરે છે. ઈ કે પણ ભલામણા કાંઈક તો માગ. ઈ કે પણ શું માગવું, હમણાં ભૂખ લાગી હતી, હામીને ડેલીમાંથી એક બેન આવીને ખાવાનું દઈ ગઈ. એક ભાઈ નીકળ્યો એને બીડી આપી, બીડી ટેકાવી, હાજે કોઈક બીજી બેન નહીં મળે. સિકંદર ને વાઈટ હોય તો લોહી નો નીકળે. કરે તારી ભલી થાય તારી, કાંઈ નથી તોય હાજે પછી બીજી કોઈક બેન આપશે એવો વિશ્વાસ લઈને હૂતો છે આ. અને પછી સિકંદર કહે છે કે હું આ દુનિયા છોડીને જાઉં, ખુદાના દરબારમાં જાઉં ને, તેથી મારે ખુદાને કહેવું છે કે હે ખુદા, મને આવી આવતા જન્મમાં મોત દેજે, આવી મને ફકીરી દેજે, આવી મને મસ્તી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને બાપુ, ઈ જીવનમાં ઉતારવા જેવું છે. ઈ કે તમે શું કહો છો? એ કે હું આ દુનિયા છોડીને જતી જાઉં ને તેથી ખુદાના દરબારમાં મારે કહેવું છે કે મને આના આ ફકીર જેવી મોત દેજે, આવી મસ્તી દેજે, આવી મને તાલાવેલી દેજે. ફકીર કે હવે તમે કીધી મરો, કીધી જાઓ ને ખુદાને હેરાન કરવા એના કરતા આઈન પા કૂતરો બેઠો છે, આઈન પા તમે જમાવો, રસાલાને જવા દો ને, અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ થાય એવું છે? રાવણ શું લઈ ગયો ને કરણ શું ખોઈ ગયો, પૈસા તો હાથનો મેલ છે, લાવો એક બીડી તા ઉખાડીને લઈ આવો ને એક જોડી. આમ જ છે. બધા કે ગંગાજીમાં કે નાયલી એટલે બધા પાપ બળી જતા, ગંગાજી ને કાંઠે રહેતા રોજ ને ધૂપકા દેતા હોય. સીતારામ, ગંગાજી ને કાંઠે રહેતા રોજ ને ધૂપકા દેતા હોય તો એમને પાપ લાગે જ નહીં ને. આ હમણાં આપણે કોમનો મેળો હતો, ઉપરા ઉપર ચડી ગયા, જેટલાય ગયા બહારના ભાવમાં, કોઈ ગંગાજીએ કઈ બચાવ્યા છે અમને? અરે બધી મન મનાવવાની વાત. બધા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે, અહીંયા ઇન્દ્રની અપસરાયું છે, અહીંયા ફુવારા છે, અહીંયા કોઈક જી આવ્યું હોય, કોણ માર પગ ચાલવા જી આવ્યું કોઈ? બધું આમ જ હાલે. આ રહ્યું ને ઈ સ્વર્ગ છે મારા રામ, બીજું ક્યાંય કોઈ સ્વર્ગ વર્ગ છે નહીં, ગોતતાય નહીં. અને જડે મને ફોન કરજો ક્યાંય સ્વર્ગ છે, કાંઈ નથી રામ. હળવા ફૂલ થઈ જાવ, કાંઈ કરવાની. એક ભાઈ છે ને આમ દિવાલમાં ખીલી ખોડતો હતો, ઊંથી ખીલી, માથું દિવાલ કોઈને હણી કોઈ રસોડિયું મારે, અને રિયો બબડે કે કારખાના વાળા બુથિયું ચા કે હું થયું ખીલ્યું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે હું કહે કે ખીલ્યું છો ને, કે હું થયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. અહીંથી પકડીને લઈ જાય, ત્યાં જઈને મારી આખી જિંદગી દિવાલો ફેરવી, પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો.
ન્યા સમાધાન થતું તું ન કરીએ ગયા. જીવન આટલું જ છે ભલા મને કાંઈ છે જ નહીં. મારા જન્મે 2-2 કિલો નો હોય 60-80 વર્ષ જીવે મરી જાય શમશાનમાં લઈને હળગાવી નાખો રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2 કિલો જ થાય. આ વચ્ચે ઠેકડા ભરવાનું છે બધું. મેં કર્યું તો જાવ તો લેતા જજો ને બીજા વાપરશે. કાંઈ છે જ નહીં મારા હળવા ફૂલ થઈ જવાની જરૂર. મને તો આ જાનવર અત્યારે જોઉં જાનવર મને એમ થાય કે આપણા કરતા આમને નિરાશ છે. આ કાગડા કૂતરા ભેંસું ભૂંડડા અને આપણે જેમ બધું છે ને આપણે ખાવું પડે એમ એને ખોરાકની જરૂર પડે પાણીની હવાની ટાઈટ તડકો બધું લાગે. પણ મને જ્યારે વિચાર થાય કે મારે બધું આમને કપડાની જરૂર નહીં જોડાની જરૂર નહીં કોલગેટની જરૂર નહીં નાવાની જરૂર નહીં હાબુની જરૂર નહીં તેલની જરૂર નહીં હકપણ કરવાની જરૂર નહીં ચૂંટણી લડવાની જરૂર નહીં સન્માનની જરૂર નહીં કાંઈ જરૂર. તો મને એમ થાય કે આ બધું આપણે ઊભું કરીને તો હલવાના હોય એવું નથી લાગતું. અરે મને તો એમ થાય કે ક્યારેક આપણે એવું કહેવાય નહીં કે ભગવાન મને કૂતરો બનાવી દે પણ આપણે આમ જોઈએ તેમ થાય કે આમને હું આઈ નથી. અને કોઈ દી આમનું કુટુંબ ભાળ્યું અમારી હાળી થાય છે ને અમારા હારા છે ને અમારે હાવું છે ને કોઈ દી ભાળ્યું કૂતરા કાગડા ભેંસું ભૂંડડા કોઈનું કોઈ દી એવું સાંભળ્યું કે પાડો સરવા ગયો તો ભેંસાટું પૂળો લેતો આવ્યો સાંભળ્યું? તા લોહી ઉકાળા આપણે એક નથી. અરે શું ભૂખ ઉઘડી મને 84 લાખ યોની છે ને એવું કહે છે ને કીડી તે માંડીને હાથી સુધી બધાને અખિલ બ્રહ્માંડનો માલિક પૂરું કરે છે. પણ કોઈને રૂપિયા માયા કોઈ નથી જોતી માણા સિવાય. માણાને એક ને જ જોઈ છે ને કોઈ જીવ ભૂખ્યો રહેતો નથી અને માણાનું ભરાતું નથી. તમે જો મકાન ગમે એટલા હોય તો કે હજી બનાવવા છે વાહન ગમે એટલા હોય તો કે હજી લેવા છે. તમે જોવો તો બધું કપડા હોય તો કે કપડા હજી લેવા છે જોડા હોય કે જોડા હજી લેવા છે હોનું હોય કે હોનું હજી લેવું છે. આ કૂતરા કાગડાને કાંઈ કરતા કાંઈ જોતું જ નથી. મને એમ થાય કે એમને પેટ તો એમનું ભરાય છે. એટલે આપણે એવું નથી કહેતો હું કે આ બધું દઈ દેવું ને આપણે કૂતરા ઘોડે રખડવું એવી મારી વાત નથી. પણ હું કહેવા એ માગું છું એક ભેંસ હોય ને ભેંસ એને અંધારી ઓરડીમાં બાંધી દો અને એક ગદબની રજકાની એક બસ ભરીને નાખો અને ભેગું એક આંકડાનું પાન નાખો અને પછી બારણું બંધ કરી દો અંધારી ઓરડીમાં. અને સવારે તમે બાપુ ખોલીને જોવો ને એ ગદબનું બસ ખાઈ જાય છે આંકડાનું પાન નહીં ખાતું. ભેંસ નહીં ખબર પડે છે કે શું ખવાય ને શું ન ખવાય. અને માણા તો જો શું ખાય છે. અમારા સુરનગરમાં બેઠો હતો ને અમારે વેપારીની દુકાને તો અહીંયા એ વાતમાંથી બહાર નીકળી કે દરરોજ 20 ટન ભરીને કે હોપારીને ગાડી આવે. મેં કહું દરરોજ? મને કે દરરોજ. એ સુરેન્દ્રનગર જિલ્લામાં વિતરણ થતી શાખા પણ મેં કહું રોજે રોજ? મને કે રોજે રોજ 20 ટન એટલે 1000 મણ થઈ ને 1000 મણ હોપારી રોજ ખપી જાય. આ ભેંસું ખાતી નથી આ ખાય છે માણસ છે ને. તમે જોવો તો ખરા વ્યસનમાં પાંગળા થઈ ગયા. અમારે 100 વીઘા પૂરી થઈ જાય 100 વીઘા વહી જાય હો જેટલાય. એટલે હું તો એટલા માટે કહું છું કે વ્યસનથી થોડાક આઘારે કરતા હોય તો મને કાંઈ વાંધો નથી. તમે તમારે વ્યસન તમે છોડી દેવો ને 5 રૂપિયા તમારા બચે તો મને દઈ નથી દેવાના અને પીવાનું ખાવાનું ચાલુ રાખો ને તમે મરી જાઓ મને કાંઈ ખોટ ન થાય. પણ આ કર્યા જેવું નથી. મેં આવા કાંઈક કુટુંબ બાપુ બરબાદ થતા જોયા છે. એટલા માટે મારે તો એક લાગણીના હિસાબે કહું છું કે આ ન કરાય. ખાવા પીવાની વસ્તુ દુનિયામાં ઘણી છે. ખાઓ પીવો આનંદ કરો મોજ કરો પણ આવી ખોટા બાપુ ઉડાડી દેવાની વાત ન કરો. એટલા જ માટે મહાપુરુષો કહે છે કાંઈક તમને મને આ મોકો મળ્યો છે ને એની બાપુ મજા લૂંટી લેજો.